ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. થઈ ગયો તો આપણો આઈટીઆઈ જવાનો ટાઈમ. આપણે આપણી મેના રણે લઈને નીકળી ગયા હતા ટનન ટનન. પછી ચડવા માંડ્યા હતા આપણે ઇસ્કોન બ્રિજ. પછી આ છે દુનિયાની મોટામાં મોટી ટનલ. પછી ભેગા થઈ ગયા હતા ગેલદર. ગાડી પાર્કિંગમાં મૂકીને યુદ્ધ થઈ ગયું તો ચાલુ આજનું. એક યુદ્ધ પત્યું તો આગળ બીજું યુદ્ધ ચાલુ. એ તે જગ્યા તો આ બધા થઈ ગયા હતા નવરાને. આપણે જવાનું હતું દુકાને. ગાડી આપણે પહોંચી ગયા હતા આપણા ભાઈબંધની દુકાને. હોય તમારા કલે જવા શેની તૈયારી લઈ તમને આગળ ખબર પડી. દુકાનેથી નીકળી ગયા ત્યાં તો મફતના ભાવ પાવડર મળતો. થોડાક દીમાં આવી ટ્રેનમાં આપણે બહાર. આપણે શું ગુજરાતી એટલે ભાઈ આપણે શોર્ટ રસ્તો તો પહોંચી જ લીધો હોય. આ છે નાના નાની ટનલ. આ છે ધંધુકાનું સર. આજ તો મારા ભાઈ બને નખાઈ દીધું તું એસી ભાઈ. અહીંથી ખાઈ પીને નીકળી ગયા આપણે ભાઈ આઈટીઆઈ. હા તો દુખી માણા આજ સુખી થઈ ગયો તો જોઈ લો. આજે આપણે કરવાના હતા મોટું પુણ્યનું કામ. જોઈ લો ભાઈ આજે આપણે કરી હતું ભાઈ કુંડાનું સાફ સફાઈ અને એમાં ભરી દીધું પાણી ભાઈ. અને અમે બે દીએ ભાઈ કુંડા સાફ કરી અને પાણી નવું ભર્યું છે. કારણ કે પાણીમાં આવે છે બાઈસ. જો તમારા ઘરની આજુબાજુમાં જો કુંડા હોય તો ભાઈ આ રીતે સાફ કરી અને પાણી ભરી દે. આજ તો મેં કુંડામાં પાણી ભર્યું. આજ તો અમારો કમો કાળો દુઃખમાં. કારણ કે આજે એનું નામ નવું પાડ્યું હતું, છપરી પ્રો મેક્સ. તો આ ભાઈબંધનું ટેલેન્ટ બહુ મોટું. આપણે એનું ટેલેન્ટ બતાવ્યું એટલે હંતાવા માંડ્યો. તો હું નીકળી ગયો તો ઘરે જવા માટે. આજનો મિની બ્લોગ ગમ્યો તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળ્યો આપણે નવા મિની બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.